આજનો સ્કૂલનો પ્રોગ્રામ જન્માષ્ટમી નિમિત્તે મસ્ત પ્રોગ્રામ છે આજનો. આવી ગયા છે પ્રોગ્રામની માલિકા લાઈવ કરવા માટે. યુટ્યુબ લાઈવ છે, આપને બતાવું છું થોડું. સ્કૂલનો જન્માષ્ટમી નિમિત્તે પ્રોગ્રામ છે. તડામાર તૈયારી હાલી રહી છે. પ્રોગ્રામ શરૂ કરવાની ફૂલ તૈયારી હાલે છે. ટૂંક જ સમયમાં પ્રોગ્રામ શરૂ થાય. તો ધીમો અમે સાટણા થઈ રહ્યા છે. વરસાદની મજા લેતા પ્રોગ્રામની પણ મજા લેવાની છે. પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે. યુટ્યુબમાં લાઈવ શરૂ થઈ ગયું, ફેસબુકમાં શરૂ થઈ ગયું છે. તો મિત્રો, અમારો પ્રોગ્રામ ટૂંક જ સમયમાં શરૂ થશે અને આપણે માણવી હવ ગરબાની રમઝટ. ગુજરાતના પ્રખ્યાત ગરબા, આપણે ગુજરાતનું ઘરેણું કહી શકાય તોય પણ હાલે. ગરબા એટલે તો ગુજરાતનું ઘરેણું પણ કહી શકાય. આપણે ટૂંક જ સમયમાં માણશું ગુજરાતના ગરબા. મિત્રો, આપણે ગુજરાતના પ્રખ્યાત ગરબાની તો રમઝટ માણી. હવે પછી આપણે રમઝટ માણવી ડાકલાની. તો જોવો ડાકલાની રમઝટ. રેડી મિત્રો, તો આપણે ગરબાની રમઝટ માણી, પછી માતાજીના ડાકલા માણ્યા. તો આ બે માણ્યા પછી જો સનેડો ન માણી તો આપણે ગુજરાતી કેમ? તો ગુજરાતીનું પ્રખ્યાત સનેડો આપણે થોડોક માણવી. માણો સનેડો. અત્યારનું અમારું સેશન હતું જે સવારની પાળીનું, એ પતી ગયું છે. હવે પછીનું અમારું નવું સેશન બપોર 2 વાગ્યા પછી છે. તો અત્યારના પ્રોગ્રામમાં પતી ગયો. બપોર 2 વાગ્યા પછી પાછું શરૂ થશે. ત્યાં લગી આરામ છે. બપોર પછી અમારો 2 વાગ્યા પછી પ્રોગ્રામ જે શરૂ થવાનો હતો એ ફૂલ તૈયારીમાં છે શરૂ થવાની. ટૂંક જ સમયની માલપા શરૂ થશે.
ભાઈ પછી મોકલજો હે મને ઓકે, અમારો આજનું બપોર પછીનું સેશન હતું એ પતી ગયું છે. બસ હવે જો પેકઅપ કરી અને નીકળવી સ્ટુડિયો પર જવા માટે. અહીંયાથી અમારો પ્રોગ્રામ ફિનિશ થઈ ગયો છે. હવે અમે અહીંયાથી નીકળશું સ્ટુડિયો જવા માટે. હાલો ભાઈ, અમારો પ્રોગ્રામ પતી ગયો છે કમ્પ્લીટ. હવે નીકળવી છીએ ગાડી લઈને. તો આજ અમારો આ પહેલો બ્લોગ હતો. તમને કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટમાં જણાવજો. મહેનત તો કરી છે પણ અમારો પહેલો બ્લોગ છે એટલે થોડી ઘણી કંઈ આમ તેમ ભૂલ રહી હોય તો કોમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, ગમે તો બીજાને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.